નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આપણે આજે કરવાનું છે બોલેરોનું કામ, કેમ કે DPFની બહુ લાઇટ આવે છે, તો પછી આજે એને ગાડી ખોલશું। તો બના રહેજો વિડીયોમાં, તમને બધાને બતાવશું। આપણા ગાનભાઈ કારીગર છે, કમ્પ્લીટ કામ કરે છે, તમને બતા કામ અત્યારે બધું જોશમાં ચાલે છે, એટલે આજે ખોલશે ને કાલે ફિટિંગ થશે, એક દીમાં ન થાય। થોડાક અમે VIP કારીગર છીએ ને, એટલે બધા એટલે આજના જ અમારે ન થાય, પણ થઈ જાય ખરી કામ। લાગશે વાર પણ આવશે મજા, એટલે બન્યા રહેજો વિડીયોમાં। આપણે અત્યારે આટલું ખોલી ગયું છે, હવે નીચેથી હવે બોલ્ટ છોડાવવા પડશે સાયલેન્સરના, તો છોડાવી નાખી। કામભાઈ લાગેલા છે બોલ્ટ છોડાવવા માટે, કામ ચાલુ છે। હા, એટલે કાનભાઈ બધા રીતે કારીગર છે, ટાવરનું કોઈને કામ કરાવવું તો કાનભાઈનો નંબર આપી દઈશ, અને ગાડીનું કામ કરાવવું હોય તો એ કાનભાઈનો નંબર આપી દઈશ, અવશ્ય મુલાકાત લેજો। નમસ્કાર મિત્રો, જો આપણે એટલું ખુલી ગયું છે, હવે થોડુંક કેવરાવે છે, આમાં જોઈ લઈ ત્યાંથી ક્યાં ખુલે, ખુલ્યા પછી ખબર પડશે કા ફૂટ વધે કા ઘટે। આ DPFને સીલ કરવું પડે, પછી આજે નવો કંઈક પ્લાનિંગ કરવાના છે, આમાં થમ્સઅપ નાખીને સાફ કરવાના છે, અને તો બનારો વિડીયોમાં તમને છેલ્લે લગે અને બતાવશું। અમે નવા પ્રોજેક્ટ કરતા રહી છીએ, અને સક્સેસફુલ થાય તે દિવસે તમને કહીશું કે આ પ્લાનિંગ કરજો। અત્યારે અમારી ટ્રાયલ ચાલુ છે, આપણે બીજી વખત ખોલી નાખ્યું છે। બનારો વિડીયો થમ્સઅપથી ક્લીન કરવાના છીએ, ને ક્લીન કરવાનું ચાલુ કરી દીધું છે। થમ્સઅપ આપણે નાખી જાય અંદર DPFમાં, અને એકદમ ક્લીન થઈ જાય છે। આ જુઓ, થમ્સઅપ ખાલી પૈડા ભેગું જ બધું બહાર નીકળવા માંડે છે। તમે બનારો વિડીયોમાં તમને આગળ બી બતાવ્યું। આને આપણે થિનર નાખીને સાફ કરી, આવો કંઈક જુગાડ બાંધવો પડે, આ તાર બાંધી દીધો, તેમ ક્લીન એ કપડું જોઈએ આપણું ક્લીન કરે છે। આવું નવું તમને જોવા મળશે વિડીયોમાં, બનારો સક્સેસ થશે એટલે તમને જરૂર આપણી ગાડી બતાવવામાં આવશે। તો આપણે EGR ખોલી છીએ અત્યારે, EGR હવે આપણું ખુલવા તૈયારી છે, તમને બતાવી દઈ। આમાં બહુ કાર્બન આવી ગયો છે, એ અમારા કાનભાઈ બતાવશે તમને। કાનભાઈ કાર્બન બતાવો, બહુ જ કાર્બન છે, ઓઇલ આવી ગયું, ઓઇલ ગાડી તો છે, ઓઇલ આવી ગયું, જ્યારે ગાડી પલટી મારી ગઈ ને ત્યારે ઓઇલ આવી ગયું। અત્યારે આપણે EGR ખોલી, EGR આપણું ખુલી ગયું છે। ચાલો તમને બતાવી દઈએ, આપણે આને ક્લીન કરવાનું છે। લો સાહેબ, ખેંચો તો EGRને। EGRમાં આપણે કંઈ જામ એટલું બધું લાગતું નથી, નોર્મલ છે। EGR તો આપણું એવું નવું છે, થોડુંક નોર્મલ છે, આમાં કંઈ એટલું બધું છે નહીં, પણ ક્લીન કરવું પડશે। તો ચાલો આપણે ક્લીન કરી નાખી, પછી હવે ફિટિંગ કરશું ત્યારે તમને વિડીયો બતાવશું। આપણે DPF ક્લીન થઈ ગયું હોય મિત્રો, હવે આને આખું ક્લીન કરીને ચડાવી દીધું હોય, ફિટિંગ કામ ચાલુ છે, તો થઈ જાય પછી તમને બતાવી, વિડીયોમાં બના રહો।
આપણે અત્યારે ઓઇલ માપવાની નળી લગાવી છીએ. તો હવે આપણે બધું ફિટિંગ ધીમે ધીમે ચાલુ છે. હવે સેન્સર સ્ટાર્ટર લગાવવાનું છે. સ્ટાર્ટર બાકી છે, સ્ટાર્ટર કાઢી નાખ્યું છે. હવે સ્ટાર્ટર લગાવશું, પછી પાઇપ લગાવવાની છે. એ બધું લગાવવાનું ચાલુ છે. વિડીયોમાં બના રહેજો. ઠેઠ લગીને તમને ચાલુ થાય ત્યાં લગીને બતાવશું. આપણું DPF આખું ક્લીન થઈ ગયું છે. આપણે શું કરીએ કે બ્લોઅર મારીને ચાલુ રાખીને મૂકી દઈશું. અત્યારે આમ ફરાવી થઈ જાય છે. આખું ક્લીન થઈ ગયું, ક્લીન જ છે આખું. આપણે ડોર મૂકી દેવાનું ચાલુ કરી. વિડીયોમાં બના રહેજો, તમને આગળ નવું જોવા મળશે. આ આપણે થમ્સઅપ વાળું કરેલું છે. એટલે સક્સેસ થાય એટલે તમને પાછું કહીશું કે આ રીતના કરાય કે ન કરાય. અમે તો બધા અખતરા કરી લઈ કે અમારે પોતાની ગાડી છે, પોતાનું ગેરેજ છે. એટલે તમે કોઈ કરજો, પછી કરજો કે અમારું સક્સેસ થાય પછી. તમને વિડીયોમાં બના રહેજો. વિડીયોમાં તમને બધું જોવા મળશે. આપણી ગાડી જો કમ્પ્લીટ થઈ ગઈ. હવે એમાંથી એર કાઢવાનો છે રેડિએટરમાંથી. પછી તમને ચાલુ કરીને પછી બતાવી કે કેવું સક્સેસ છે કે નહીં. સાદું પાણી નાખીને હવા મારીને બધું પાણી કાઢી નાખવાનું. રેડિએટર સાફ થઈ જાય. વિડીયોમાં બનાવો. તમને આગળ ચાલુ થાય ત્યાં લગીનો વિડીયો છે આપણો, જરૂર જોજો. इसके अंदर ऐसे सेंसर सिग्नल प्रोसेस में था. इन्होंने सेंसर का सॉकेट निकाला रेडिएटर साफ करने के लिए. तो उस समय सेंसर खोलने से इसमें टेकलाइट माल फंक्शन की लाइट आ गई थी. इसके लिए इन्होंने स्कैनिंग के लिए बुलाया है. इनका स्कैनिंग हो गया, चेक लाइट की लाइट भी ख़त्म हो गई है और पूरा गाड़ी इनका सर्विस ओके हो गया. મિત્રો આપણી ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. આપણી ગાડી આખી રેડી. આપણે ચલાવીને આવ્યા 17 કિલોમીટર. તો કંઈ વાંધો નથી આવેલો. અને સ્કેન બી કરાવી પણ એમાં કંઈ પ્રોબ્લેમ નથી બતાવતો. તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ને આવા નવા વિડીયો આવતા રહેશે. ને આપણે રોજે રોજ ગાડી ચલાવી જ છીએ એટલે તમને ખબર પડી જશે. કંઈ પ્રોબ્લેમ આવશે તો જણાવો. ચાલો અહીંયા વિડીયોનો એન્ડ કરશું.